ના સિક્યુરિટી ગાર્ડ, ના સીસીટીવી કેમેરા, અને તેનો જ ફાયદો ઉઠાવ્યો તસ્કરોએ. કરી દીધી એક જ રાતમાં 12 મકાનોમાં ચોરી. માલપુર રોડ પર આવેલા તિરુપતિ આનંદ વિલા અને મધુરમ રેસિડેન્સીમાં એક જ રાતમાં 12 મકાનોના તાળા તૂટતા મકાન માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ. કોઈના દરવાજાના નખુચા તૂટેલા જોવા મળ્યા તો કોઈના રૂમની અંદર રહેલા વોર્ડરોબના લોક તૂટેલા જોવા મળ્યા. ના ફક્ત સામાન, પરંતુ જ્યાં પણ જે પણ જગ્યાએ કિંમતી સામાન હોવાની ગંધ આવી કે ત્યાં તસ્કરોએ હાથ ફેરો કરી દીધો અને એક જ રાતમાં એવો તરખાટ મચાવી દીધો કે મોડાસાના ઉચ્ચ પોલીસ અધિકારીના કાફલાએ પોતાનો પગ ત્યાં મૂકવો જ પડ્યો. તિરુપતિ આનંદ વિલા અને મધુરમ રેસિડેન્સીમાં પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે. તમામ પોલીસકર્મીઓ તસ્કરોને પકડવા માટેના સુરાગ અને પુરાવા એકઠા કરી રહ્યા છે. પરંતુ હજી સુધી પોલીસના હાથ ન કોઈ નક્કર કડી લાગી કે જેના મારફતે પોલીસ તસ્કરોનું પગેરું મેળવી શકે. પરંતુ જ્યારે પીડિતોની પૂછપરછ કરવામાં આવી કે પોલીસ પણ અવાક રહી ગઈ. પરિવાર ઘર બહાર સૂતો રહ્યો. તસ્કરો ઘરમાં હાથ સાફ કરી ગયા. બાળકોની સ્કૂલ ફી પણ ચોરી લીધી. અને મારી ઘરની અંદરથી 50,000 રોકડા અને 4-5 હજાર બીજા બધા છોકરાઓની ફી માટે લાવ્યો હતો. પ્રાર્થના મારા બાબાની ફી ભરવાની હતી. દાગીના, સોનાની ચેન, મારી મિસિસની 2 બુટ્ટીઓ અને 2 નંગ ચાંદીના છડા અને ગણપતિની સોના ચાંદીની મૂર્તિઓ હતી એ લઈ ગયા અને બધું નુકસાન કર્યું. અને મારા જ મકાનથી બીજા 4-5 મકાન ટોટલ આ જ રીતે તોડી અને મારી ચોરી કરેલી છે. અને વારે ઘડી રજૂઆત કરવા છતાં બી પોલીસને કે ભાઈ અહીંયા તમે પોઈન્ટ આપો તો બી આપી નથી. ચોરી થાય એટલે બધી પોલીસ આવે પછી પાછું બંધ થઈ જાય. જાણવા મળ્યા મુજબ તિરુપતિ આનંદ વિલા રેસિડેન્સીમાં છેલ્લી લાઇનમાં રહેતા રહીશોના કહેવા મુજબ તેઓ પોતાની ઘરની બહાર સૂતા હતા ત્યારે તસ્કરોએ ધીમા પગલે તેમના ઘરના બારણાના નકુચા તોડી ઘરમાં રહેલી તિજોરીઓ તથા કબાટના લોક તોડી તમામ ચીજવસ્તુઓ વેરવિખેર કરી રોકડા તથા દાગીના લઈ છૂમંતર થઈ ગયા. એક જ પદ્ધતિથી એક જ લાઇનના 7 મકાનમાં હાથફેરો કરવામાં તસ્કરો સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, એક જ યુક્તિથી સહયોગ 4 રસ્તા પાસે આવેલ મધુવન રેસિડેન્સીમાં પણ 4 મકાનોને નિશાન બનાવાયા હતા. પરંતુ બંધ મકાનો પણ તેમની ઝપેટે આવી જતા તેમાંથી તેઓ કંઈ ખાસ ચોરી કરી શક્યા ન હોવાનું ખુલ્યું છે. જ્યાંથી માત્ર 30,000 થી 35,000 રૂપિયાનો મુદ્દામાલ જ ચોરીને તેઓને સંતોષ વ્યક્ત કરવો પડ્યો હતો. ત્યારે જોયું તાર ઘરનું તાળું તૂટેલું હતું. જોયા પછી ખબર પડી ઘરમાં ચોરી થઈ છે. એમ ઘરમાં જઈને જોયું તો ઘરના અંદર કપડાં અને તિજોરીનો સામાનના અંદર સોનાની બુટ્ટી અને 12,000 રૂપિયા કેશ પડેલા હતા અને ચાંદીની રીંગો એ ચોરી થઈ છે. કુલ 6 મકાનના તાળા તૂટ્યા છે. એમાં 4 મકાન બંધ હતા અને 2 મકાનમાં ફરિયાદી તથા સહાયક છે એ મકાનની બહાર જ સૂતેલ હતા. તેમજ સહયોગ ચોકડી પર આવેલ મધુવન સોસાયટીમાં પણ સાહેદો છે એ બહાર સૂતેલ હતા એટલે ત્યાં ફક્ત ચોરીની કોશિશ થઈ છે. અને તિરુપતિ આનંદ વિલામાં 1 મકાનમાંથી રોકડ તથા દાગીના ગયેલ છે. મહત્વનું છે કે હજુ 6 મહિના અગાઉ થયેલી 22 મકાનની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ અસમર્થ રહી છે. ત્યારે એક જ રાતમાં 12 મકાનોમાં ચોરી કરીને પોલીસને ચેલેન્જ ફેંકનારા તસ્કરો પોલીસના હાથે ક્યારે પકડાશે તે એક સવાલ ઊભો થયો છે. હાલ તો પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની ટીમનો સહારો લઈને તસ્કરોને પકડવા માટે આકાશ પાતાળ એક કરી દીધું છે. હાર્દિક પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અરવલ્લી.